નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ડિપ્લોમા સેમેસ્ટર 3 એસી સર્કિટની અંદર આપણે પ્યોર રેઝિસ્ટર, પ્યોર ઇન્ડક્ટર ભણી ચૂક્યા છે. આજે આપણે વાત કરીશું પ્યોર કેપેસિટર. જો પ્યોર કેપેસિટર એટલે કે શુદ્ધ કેપેસિટરને એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડાણ સમજાવો એટલે કે કેપેસિટરને અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે રેઝિસ્ટરને જોડો એટલે કે અવરોધને જોડો, પછી ઇન્ડક્ટરનું ભણ્યા. હવે આપણે વાત કરીશું કેપેસિટરની. તો પહેલા આકૃતિ દોરીએ કે ભાઈ કેપેસિટર ડ્રો કર્યું, પોઝિટિવ નેગેટિવ. આને એસી સપ્લાય સાથે, એસી સપ્લાયનો સિમ્બોલ આ રીતે હોય અને એસી સપ્લાય કેટલું હોય તો કે V બરાબર VM sin ઓમેગા ટી. તો આપણે જોઈએ છે એના એપ્રોપ્રિએટ I ઓફ ટી કેટલું થશે. તો શરૂઆત આપણે લખીએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શુદ્ધ કેપેસિટરને એસી સપ્લાય V બરાબર VM sin ઓમેગા ટી સાથે જોડતા. બરાબર છે. શું કર્યું આપણે તો કે શુદ્ધ કેપેસિટરને V બરાબર VM sin ઓમેગા ટી સાથે જોડાણ કર્યું. ઓકે, તો હવે કેપેસિટર માટેનો કોઈ ફોર્મ્યુલા કરો, કેપેસિટર અને વોલ્ટેજ માટેનો. હા સર, એક છે Q બરાબર VC. એક ફોર્મ્યુલા છે આપણી પાસે. કયો ફોર્મ્યુલા છે? Q બરાબર VC. આવો એક ફોર્મ્યુલા છે, Q બરાબર VC. અને એક બીજો ફોર્મ્યુલા છે કે I બરાબર dQ બાય dt. તમે જો, મારે તો જોઈએ છે પ્રવાહ, બરાબર છે. તો બે ફોર્મ્યુલા છે, Q બરાબર VC અને I બરાબર dQ બાય dt. આ બંને ફોર્મ્યુલાના સમન્વયથી આપણે પ્રવાહ મેળવવાનો છે. ચલો પ્રયત્ન કરીએ. તો શરૂઆત જે છે આપણે Q બરાબર VC થી કરીએ કે ભાઈ Q બરાબર VC. ઓકે સર, જ્યાં V જે છે, વોટ ઇઝ V? તો V બરાબર શું છે? ઉપર લખ્યું છે VM sin ઓમેગા ટી. ઓકે, તો આગળ વધારીએ. Q બરાબર શું થાય? V ની જગ્યાએ લખો VM sin ઓમેગા ટી ઇન્ટુ C. સમીકરણ 1 કહી દો. હવે એના પછી ત્યારબાદ જોઈએ પ્રવાહની વાત કરીએ કે પ્રવાહનું સૂત્ર શું છે? તો કે પ્રવાહનું સૂત્ર છે સર I ઇઝ ઇક્વલ ટુ થાય dQ બાય dt. dQ બાય dt એટલે કે સમયની સાપેક્ષે જો વિદ્યુત ભારનું વિકલન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ મળે. બાજુમાં લખીએ. તેથી I બરાબર d બાય dt. અહીંયા બાજુમાં લખીએ કે સમીકરણ 1 પરથી. તો સમીકરણ 1 શું છે? VM sin ઓમેગા ટી. તો અહીંયા લખીએ આપણે કે d બાય dt કોનું સંગ વિકલન કરવાનું છે? તો આ બધું C ને આગળ લઈ લઈએ. VM ઇન્ટુ C sin ઓમેગા ટી, sin ઓમેગા ટી. હવે આ જે પદ દેખાય છે એનું સમયની સાપેક્ષે વિકલન કરો. ચલો, તો તેથી I બરાબર d બાય dt VMC sin ઓમેગા ટી નું આપણે વિકલન કરવું છે. તો આ બે પદ જે છે એમાં ટાઈમ છે જ નહીં, અચળ પદ છે. તો એમ નામ લખી નાખો VM ઇન્ટુ C. sin ઓમેગા ટી નું વિકલન શું થાય? તો કે sin નું થાય cos. ચલો cos લખીએ, cos ઓમેગા ટી. પણ cos ઓમેગા ટી ઓમેગા નું બાકી રહ્યું, ઓમેગા ટી નું વિકલન બાકી રહ્યું. તો ઓમેગા ટી નું વિકલન શું થાય? ઓમેગા, જેને આપણે ગુણાકાર સ્વરૂપે લખતા હોઈએ છીએ. તો ફાઇનલી I બરાબર, આને આગળ લખીએ તો ઓમેગા VM ઇન્ટુ C cos ઓમેગા ટી. આવું લખી શકાય. ઓકે, તો હવે અહીંયા આપણે લખીએ ઓમેગા સી જે છે એને છેદનો છેદ બનાવી દઈએ. તો VM 1 અપોન ઓમેગા સી લખીએ. આ ઓમેગા સી જે છે છેદનો છેદ બનાવી દીધો. અને cos ઓમેગા ટી જે છે એને આપણે લખીએ સાઇનના ફોર્મની અંદર. તો આ સાઇનના ફોર્મમાં કેમ લખી શકાય? તો કે sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખી શકાય. ઇન્ડક્ટરમાં કેમ આપણે માઇનસ પાઈ બાય 2 લખ્યું હતું, અહીંયા આપણે શું લખીશું? પ્લસ પાઈ બાય 2. ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, કારણ કે માઇનસ નથી, ધેટ્સ વાય. અને બાજુમાં લખશું અહીં 1 ઓપન ઓમેગા સી ને XC કહેવાય. શું કહેવાય? XC એટલે એક પ્રકારનો અવરોધ. એક પ્રકારનો શું થયો? અવરોધ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય ને. શું કહેશું? કેપેસિટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ ના કહેવાય, કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. અથવા તો એવું કહી શકાય કેપેસિટરનો અવરોધ. બરાબર છે. તો હવે તો V ડિવાઇડેડ બાય R વોલ્ટેજના છેદમાં અવરોધ હોય ઓહમના નિયમ પ્રમાણે. V બાય R ને શું કહેવાય? તો કે કરંટ કહેવાય. તો આ મેક્સિમમ છે. મેક્સિમમ વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે શું કહેવાય? તો કે I બરાબર, આને શું લખાય? આને લખાય IM. ફોર્મ્યુલા શું બન્યું? IM sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ચલો, આ ફોર્મ્યુલા બની ગયું.
જે આપણે સાબિત કરવું હતું. તો તમને આપ્યું હતું શુદ્ધ કેપેસિટર, એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડાણ કર્યું. જોડાણ કર્યા બાદ તમારે આકૃતિ દોરવી ફરજિયાત. આકૃતિ દોર્યા પછી આકૃતિનું વર્ણન કરો. વર્ણન કર્યા પછી તમારે મેળવવું છે કરંટ, કે ભાઈ વોલ્ટેજ આપ્યો હોય તો વોલ્ટેજ એપ્રોપ્રિએટ કરંટ કેટલો મળશે. તો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી હતો. તો કરંટ કેટલો મળ્યો? Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. એનો મતલબ શું થાય? આ બંને તમે જોશો તો એના ઉપરથી શું કહી શકાય કે પ્રવાહ જે છે, પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. પ્લસ નો મતલબ આગળ, પ્લસ નો મતલબ શું થશે? આગળ. એટલે પ્રવાહ આગળ છે, પ્રવાહ આગળ છે કોના કરતા? વોલ્ટેજ કરતા. કેટલો? પ્લસ પાઈ બાય 2. કેટલો આગળ છે બાળકો? પ્લસ પાઈ બાય 2. ચલો પોઝ કરો અને નોટ કરો. વિડીયોને પોઝ કરી દો અને ત્યારબાદ નોટ કરી લ્યો. આગળ વાત કરીએ. હજી આ થિયોરી પૂરી નથી થઈ ગઈ. થિયોરી લાંબી હોય છે, 4-5 માર્ક માં 7 માર્ક ની પણ પૂછી શકે તમને. તો હવે એના પછી આપણે લેવું છે ફેઝર ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ લખીશું, ફેઝ ડાયાગ્રામ. તો ફેઝ ડાયાગ્રામ એટલે શું થાય? તો કે કળા ડાયાગ્રામ કહી શકાય, અથવા તો કળાનો ગ્રાફ કહી શકાય. આપણે ફેઝ ડાયાગ્રામ જ રાખીએ, બહુ ગુજરાતી નથી કરતા. ઓકે, તો ફેઝ ડાયાગ્રામ કેવી રીતે હોય સમજીએ. તો ફેઝ ડાયાગ્રામ માટે શરૂઆતના જે બે ટર્મ જે છે, V બરાબર શું આપેલું છે? Vm sin ઓમેગા ટી આપ્યું છે. ઓકે સર. અને I બરાબર શું આપ્યું છે? Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આપેલ છે. આ બંનેને તમારે ડ્રોઈંગ કરવાનું છે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ની અંદર. જો આ રીતે આ ઓમેગા ટી છે, હા સર. તો આપણે લઈએ આ 0 હોય, પછી તમને ખબર છે અહીંયા શું લીધું હતું આપણે? પાઈ બાય 2, પછી પાઈ. લાસ્ટ થિયરી તમે જોયું છે ઇન્ડક્ટરની અને રેઝિસ્ટરની, એના જેવું જ છે, નવું નથી કઈ. 3 પાઈ બાય 2 અને છેલ્લે શું લખીશું? 2 પાઈ. તો અહીંયા માની લ્યો Vm હોય, એટલું જ જે છે એ Vm તમારે અહીંયા લેવાનું. બરાબર. આની વર્ટિકલ લાઈન ખેંચો, સોરી હોરિઝોન્ટલ લાઈન ખેંચો, આની હોરિઝોન્ટલ લાઈન ખેંચો. આ બધાની વર્ટિકલ લાઈન ખેંચી લ્યો આ રીતે. પણ આથી ખેંચવાની, બરાબર છે. આજે છે બહુ દેખાવી જોઈએ નહીં, અથવા તો પેન્સિલથી કરો. તો Vm તમને ખબર છે, Vm sin ઓમેગા ટી. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? 0 થી કરી હતી. એક એક વધારતા જઈએ, એક એક ઘટાડતા જઈએ. જો આ ડાયાગ્રામ મેં તમને ડિટેલમાં રેઝિસ્ટરના કેસમાં સમજાવ્યું તો લેક્ચર 1 માં સમજાવ્યું હતું. બરાબર. તો બસ આને જોડી દો આ રીતે. તો ફિલહાલ આ શું થઈ ગયું? તો આને કહેવાય V બરાબર Vm sin ઓમેગા ટી. હવે આના ઉપરથી આપણે જોઈએ છે I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, અથવા તો પ્લસ પાઈ બાય 2. તો પ્લસ પાઈ બાય 2 છે. તો પ્લસ પાઈ બાય 2 એટલે કોસ હશે. સમજો ને તમે, આ જ સોલ્વ કરવું છે આપણે. ધેટ્સ ઇટ, કોસ ઓમેગા ટી. તો કોસ 0 શું થાય? તો કે કોસ 0 1 થાય. તો શરૂઆત અહીંથી થશે. ધારો કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા નાનો છે, તો પ્રવાહ Im અહીંયા આપ્યું છે. તો Im ની લાઈન હોરિઝોન્ટલ કરી નાખો. ઓકે, વર્ટિકલ લાઈન ઓલરેડી છે, હા સર. તો મેક્સિમમ જ્યારે 0 હશે ત્યારે મેક્સિમમ હશે. પછી એક એક ઘટાડતું જવાનું, એક એક ઘટાડતું જવાનું. જો એક એક ઘટાડતું જવાનું, હવે એક એક વધારતું જવાનું અહીંથી, અને અહીંયા પહોંચી ગયું. તો આની ડોટેડ લાઈન થી રિપ્રેઝન્ટ કરીએ તો તમને વધારે સમજ આવશે. જો ડોટેડ લાઈન કરી, આ ડોટેડ લાઈન. તો આ ડાયાગ્રામ કોનો મળી ગયો? તો આ ડાયાગ્રામ જે છે એ તમને મળ્યું V નથી, I છે, પ્રવાહનો ડાયાગ્રામ છે. I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આના ઉપરથી સ્ટેટમેન્ટ પણ લખવા પડે, બરાબર છે. લખીએ ચલો સ્ટેટમેન્ટ. આના સ્ટેટમેન્ટ લખીએ કે આના ઉપરથી શું કહી શકાય? આ ડાયાગ્રામ પરથી શું કહી શકાય કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો તફાવત છે? તો કે પાઈ બાય 2 જેટલો. તો લખાય આકૃતિ પરથી કહી શકાય કે પ્રવાહ એટલે કે કરંટ, પ્રવાહ એ વોલ્ટેજ એટલે કે V કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. કોણ આગળ છે? કરંટ આગળ છે. કોના કરતા? વોલ્ટેજ કરતા. કેટલો આગળ છે? પાઈ બાય 2. કેમ ખબર પડે? તો લખવાનું કરંટ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. જો અહીં માઇનસ હોત તો શું લખત આપણે? કરંટ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે, બરાબર છે. પણ પ્લસ છે, પ્લસ એટલે આગળ હોવું જોઈએ. કરંટ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. તો આકૃતિ પરથી કહી શકાય કે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ V કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે. તો આ થઈ ગયો તમારો ફેઝ ડાયાગ્રામ. પછી તમારે સમજવું જોઈએ ફેઝર ડાયાગ્રામ.
તો ફેઝર ડાયાગ્રામ સમજીએ. આ બધા ડાયાગ્રામ ડ્રો કરવા જરૂરી. તો ફેઝર ડાયાગ્રામ કંઈક આ પ્રમાણે આવે. એમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે જ લાઈન આવે, બીજું કંઈ આવશે નહીં. હવે આ ડાયાગ્રામની અંદર તમને મેં શીખવાડ્યું હતું કે કરંટ હોરિઝોન્ટલમાં લેવો. કરંટ હંમેશા કેવો લેવો? હોરિઝોન્ટલમાં. તો આ ડાયાગ્રામ એકચ્યુઅલ આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય. તો માની લો એન્ટી ક્લોકવાઇઝ ફરે, અહીંયા આગળ માની લો પહોંચવું છે, તો કરંટ પહેલા પહોંચે અને વોલ્ટેજ એની પાછળ પહોંચે. એવું કરવું હોય તો વોલ્ટેજ મારે ક્યાં લેવો જોઈએ? સર વોલ્ટેજ નીચે લઈ લો. કેટલો? તો કે π/2 પાછળ. તો તમે જો, ધારો કે આ રીતે ફરે છે તો પહેલા કોણ પહોંચે? કરંટ. એના પછી કોણ પહોંચે? વોલ્ટેજ. કેટલો? તો કે π/2 પાછળ. તો કહી શકાય કરંટ એ વોલ્ટેજ કરતા π/2 આગળ છે. ચલો ક્લિયર. તો આને કહેશું ફેઝ ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ ઉપરથી પણ તમારે ઉપરનું જે સ્ટેટમેન્ટ છે સેમ ટુ સેમ સ્ટેટમેન્ટ તમારે અહીંયા લખવાનું રહેશે કે પ્રવાહ એ વોલ્ટેજ V કરતા π/2 જેટલો આગળ છે. VC નો મતલબ કેપેસિટરનો વોલ્ટેજ છે. VC નો મતલબ શું થશે? કેપેસિટરનો વોલ્ટેજ છે. વિડીયોને પોઝ કરો અને નોટ કરો. હજી આપણે પાવર બાકી છે. શુદ્ધ કેપેસિટરની અંદર પાવર સમજાવો. ચલો ફેઝ ડાયાગ્રામ પૂરું. હવે ફેઝ ડાયાગ્રામ પછી આપણે વાત કરી છે પાવર માટેની. તો લખીએ પાવર ટોપિક. તો પાવર માટે પહેલા આપણે લખીએ V બરાબર સપ્લાય વોલ્ટેજ કેટલો કર્યો હતો? V બરાબર Vm sin ઓમેગા t. સર એક હતું. I બરાબર શું હતું? Im sin ઓમેગા t પ્લસ π/2 હતું. સમીકરણ 2. હવે આ બે સમીકરણ ઉપરથી પાવરનું સૂત્ર છે આપણી પાસે Vi અથવા તો I²R અથવા તો V²/R. ઘણા બધા સૂત્રો છે પણ આપણે Vi થી લેશું. કયું લેશું? પાવર ઇઝ ઇક્વલ ટુ Vi. આગળના ડીસી સર્કિટમાં આપણે ભણી ગયા પાવરનું સૂત્ર જે છે PI નહીં પણ શું થાય? Vi થશે. પાવર ઇઝ ઇક્વલ ટુ થશે બાળકો Vi. વોલ્ટેજ કેટલો છે? તો લખ્યું છે Vm sin ઓમેગા t. કરંટ કેટલો છે? Im sin ઓમેગા t પ્લસ π/2. હવે સોલ્વ કરો સર. Vm Im બેને અલગ અલગ કરી દીધા. અહીંયા આગળ લખો sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ π/2. અથવા તો sin ઓમેગા t પ્લસ π/2 છે. આને શું લખી શકાય? તો કે આને cos ઓમેગા t લખી શકાય. શું લખી શકાય? cos ઓમેગા t. બે વડે ગુણાકાર કરો. લખે બે વડે ગુણતા અને ભાગતા. બે વડે ગુણાકાર કરો અને ભાગાકાર કરો તો શું થાય? તો કે Vm Im ડિવાઇડેડ બાય 2. આને શું લખી શકાય? તો કે બે વડે ગુણાકાર કરી ભાગાકાર કર્યો તો આને ગુણાકાર કરો તો 2 sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t. પણ તમને ખ્યાલ હોય કે બાજુમાં લખીએ, જગ્યા છે આપણી પાસે પુષ્કળ. 2 sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t. તમને ખબર હોવી જોઈએ મેથેમેટિક્સ ની અંદર સેમેસ્ટર 1 ની અંદર ભણી ગયા 2 sin θ cos θ શું થાય? sin 2θ થાય. તો બસ અહીંયા આગળ θ સેમ છે, ઓમેગા t છે. તો પાવર ને અહીંથી પાછું કન્ટિન્યુ કરીએ તો P બરાબર શું લખું? સર Vm Im ડિવાઇડેડ બાય 2 લખો. આની જગ્યાએ શું લખો? તો કે sin 2θ sin 2 ઓમેગા 2. તો લખવાનું અહીં sin 2 ઓમેગા 2 નું સરેરાશ શૂન્ય થાય. આવું આપણે વાત થઈ ગઈ છે અગાઉ કે sin 2 ઓમેગા t આખી સાયકલ દરમિયાન એનું સરેરાશ શું થાય? 0. sin θ નું સરેરાશ 0, cos θ નું સરેરાશ 0, પણ sin સ્ક્વેર θ નું સરેરાશ 1/2 થાય. cos સ્ક્વેર θ નું સરેરાશ શું થાય? 1/2. તો જો આનું સરેરાશ શૂન્ય થતું હોય તો Vm Im ડિવાઇડેડ બાય 2 આની વેલ્યુ 0. તો ટોટલ કેપેસિટરમાં પાવર ડ્રોપ જે છે કેટલો થઈ જશે? 0. એનો મતલબ કેપેસિટરમાં પાવર ડ્રોપ થતો નથી. તો તમે જોયું ઇન્ડક્ટરની અંદર અને કેપેસિટરની અંદર પાવર ડ્રોપ થતો નથી. તો ટોટલ આપણે 3 થિયરી ભણ્યા કે શુદ્ધ અવરોધને એસી સપ્લાય સાથે જોડ્યું, બરાબર, ત્યારબાદ શુદ્ધ ઇન્ડક્ટરને જોડ્યું અને ત્યારબાદ શુદ્ધ કેપેસિટર. ટોટલ 3 થિયરી ભણ્યા. 3 થિયરી તમારે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર કયા કયા પોઈન્ટ્સ લખવા જોઈએ? ચલો પહેલા આ પોઝ કરી અને નોટ કરી લો. ઓકે, ત્રણેય થિયરીની અંદર કોમન તમને સમજાવી આપું કે કેટલી વસ્તુ લખવી જોઈએ. તો કે 3 થિયરીમાં પહેલી વસ્તુ જે છે એ આકૃતિ દોરો. આકૃતિ દોર્યા પછી આકૃતિનું વર્ણન કરો. આકૃતિનું વર્ણન થયા પછી V બરાબર Vm sin ઓમેગા t દર વખતે આ કોમન છે. એના ઉપરથી પ્રવાહ એટલે કે I મેળવો. પ્રવાહ મળ્યા પછી એટલે તમને V અને I પરથી
વી અને આઈ પરથી શું મેળવવાનું? તો કે બે વસ્તુ મેળવવાની. કઈ? તો કે ફેઝ ડાયાગ્રામ અને ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ બે વસ્તુ મેળવો અને છેલ્લું જે છે એ પાવર મેળવો. તો ટોટલ 1 2 3 4 અને 5 ટોટલ તમને આ થિયરી જે છે એ કદાચ કેટલા માર્કમાં પૂછાય? 5 માર્કમાં, 6 માર્કમાં, 7 માર્કમાં પૂછી શકે ત્યાં સુધી, કારણ કે લાંબી થિયરી છે. અથવા તો તમને એવું કે પાવર નહીં મેળવતા તો પાવર કેન્સલ કરી નાખવાનું. બરાબર, ટોટલ 3 થિયરી ભણ્યા: અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. હવે એના પછી આપણે આગળ ભણીશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.